ભક્તિનો રંગ લાગ્યો. આજ અસલી કૃપા છે. તમારા 2-4 કામ કરી આલું, ગાડી જોતી હોય ગાડી લઈ આલું, પૈસા જોતા હોય પૈસા લઈ આલું. એ તો સમજ્યા બધું, એ તો બધું સમજ્યા કે માતાજી આ બધા કામ કરે. એ તો સમજ્યા. બધી જગ્યાએ માતાજીને માનતા રાખો, કામ કરતી જ હોય, કેમ કે દેવી શક્તિ છે અને હાજરા હજુર છે. પણ તમે માગવા શું આવ્યા હતા અને મેં ખુખાર મેલડી, મેં બહુચર મેલડી આલ્યું શું, એ તો આજે નહીં 6 મહિના પછી ખબર પડી. 6 મહિના પછી ખબર પડી કે મારી અમે શું માગવા આવ્યા હતા તારી જોડે અને તે અમને શું આપ્યું. મેં એવી વસ્તુ પ્રદાન કરી છે કે જે ક્યારેય નષ્ટ ના થાય. કદાચ રૂપિયા ધન દોલત આપી દઉં, રૂપિયા ધન દોલત આપી દઉં, મિલકત આપી દઉં, માન સન્માન ઇજ્જત આપી દઉં, આ બધુંય આપી દઉં ને, તો આ બધુંય સમય જતા રૂપિયા નષ્ટ થાય, મિલકત નષ્ટ થાય, માન સન્માન નષ્ટ થાય, બધું જ નષ્ટ થાય આ સંસારમાં. પણ એકમાત્ર ભગવાનનું નામ એવું છે કે જન્મો જન્મ સુધી નષ્ટ થતું. મારા રામનું નામ એવું છે કે આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી આ રામ નામ તમારો સાથ નહીં છોડે, એટલો વિશ્વાસ રાખજો. કેમ? કેમ કે ભગવાન એ અનંત છે, અસીમ છે. ભગવાન શું? અનંત છે, જેનો કોઈ અંત નથી. બ્રહ્માંડમાં ગમે તેટલી દૂર વિજ્ઞાન પહોંચશે ને, વિજ્ઞાન ગમે તેટલું બ્રહ્માંડમાં પહોંચશે ને, એટલું બ્રહ્માંડ વિશાળ થતું જાય છે, એટલું વિશાળ થતું જાય છે. જોવો છો ને આજે કોઈ મંગળ ઉપર જાય, કોઈ ચંદ્ર ઉપર જાય, કોઈ પેલા ગ્રહ ઉપર જાય, કોઈ સૂર્યની નજીક પહોંચી જાય. તેઓ વિશાળ બ્રહ્માંડ છે, વિશાળ. વિજ્ઞાન જેટલું પહોંચવાની કોશિશ કરશે ને એટલું મોટું બ્રહ્માંડ થતું જાય છે. તેવા અનંત બ્રહ્માંડ છે ઉપર. કેટલા અનંત બ્રહ્માંડ! એ અનંત બ્રહ્માંડના સ્વામી હોય તો મારા રામચંદ્ર ભગવાન. એ અસીમ છે, એની સીમા નહીં કોઈ. એ અનંત છે, એનો અંત નહીં કોઈ. તો જો ભગવાન અસીમ છે, અનંત છે, તો ભગવાનનું નામય અસીમ છે, અનંત છે. વિશ્વાસ રાખજો. શું? ભગવાનનું નામ અનંત છે, અસીમ છે. એટલે મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને મેં સોલંકી પેઢીની માતાએ રામ નામ પ્રદાન કર્યું છે. મેલડીની વાત સાંભળી અને જીવનમાં પાલન કરવાથી કલ્યાણ છે. વિશ્વાસ રાખજો આ મારી વાતોનો. જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે ને, એનો આખા જીવન પરિવર્તન થઈ ગયા છે. આ એનો મેળો થાય છે દર રવિવાર. કે ખુખાર મેલડીના, બહુચર મેલડીના શું એવા ચમત્કાર થાય છે, એટલે દિવસે 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 એના ભક્તો વધતા જ જાય છે. મારા ભક્તો ક્યારે ઘટ્યા? દિવસે દિવસે વધતા જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. તો ક્યાંક ને ક્યાંક બારેજા ધામ સાથે જોડાવામાં કંઈક નો કંઈક જીવનમાં લાભ થતો હશે. બારેજા ધામ સાથે જોડાવામાં, બારેજા ધામ આવાથી, બહુચર મેલડીના દર્શન કરવાથી, બહુચર મેલડીમાંનું પ્રવચન સાંભળવાથી કંઈક ના કંઈક જીવનમાં લાભ થતા હશે ને, ત્યારે મનુષ્ય જોડાતા જ જાય છે, જોડાતા જ જાય છે. ભક્તોની ભીડ વધતી જ જાય છે દિવસે દિવસે, દિવસે દિવસે, દિવસે દિવસે. જગ્યાઓ નાની પડે, મેદાન નાના પડે, પાર્કિંગો નાના પડે, છતાંય તે સંપૂર્ણ વ્યવસ્થા મારો ભગવાન હાચવી લે છે. રામ. કેમ? કેમ કે હું રામનું નામ લઈને આવું છું માતા. શું? હું રામનું નામ લઈને આવું છું માતા. હું રામનું નામ લઈને મારા દીકરાના ખોડીએ ઉતરું છું. તો એ જ રામનું નામ બારેજા ધામ આવતા ઘેરથી રામ માડી રામ કરીને નીકળો ને, અને રામ માડી રામ કરીને જાવ ને,
તો લગીન હું બહુચર માતા, હું મેરડી માતા જોડે ને જોડે જ રહું. રામ તો વિશ્વાસ રાખજો મારી વાતનો. હું માતા આવી રામવાડી મેલડી માં તરીકે કેમ ઓળખાઈ? કેમ? મારો ભગવાન મારી જોડે છે. તો જો મારા રામચંદ્ર ભગવાન મારી જોડે હોય અને રામના બળથી, રામના પ્રતાપથી, રામ નામના પ્રતાપથી હું જે બોલું છું ને યાદ બની જાય છે. રામ બાણ બની જાય છે. બની જાય છે ને? તો આ રામનું નામ આ પ્રદાન કર્યું હોય અને તમે ભાવથી, હેતથી, પ્રેમથી, શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ સ્વીકાર કર્યું હોય ને, તો બસ દરેકને એક જ પ્રાર્થના કરીશ કે તમારી ધીરજ ના ખૂટી જાય એનું ધ્યાન રાખજો. ગાદી પર બિરાજમાન થતા પહેલા રામધૂન કેમ કરાવું છું? પ્રવચનની શરૂઆત કરાવતા પહેલા રામધૂન કેમ કરાવું છું? કઈ પણ વસ્તુ કરાવવા પાછળ કંઈક નું કંઈક કારણ હોય છે, એટલે અહીંથી રામવાડી મેરડીમાં કરાવે છે. તો રામધૂન કેમ કરાવું છું? રામધૂન એટલા માટે કરાવું છું કે આ લાખો ભક્તો અહીંયા આશા સાથે આવે છે કે અમે સુખી થઈ જઈએ માં, અમે દુઃખી છે માં, અમને અમારા જીવનમાં સુખ પ્રદાન કરો. કંઈક ના કંઈક સાંસારિક કાર્યો નહીં થતા હોય, કોઈ પણ સમસ્યા હશે, પણ કંઈક ને કંઈક સમસ્યાનું સમાધાન કરવા માટે તમે બારેજા ધામ આવો છો. તો તમે અહીં આવો છો તો આખું અઠવાડિયું સંસારમાં હરતા ફરતા કેટલાય ટેન્શનોમાં, જેટલી ચિંતાઓથી ઘેરાયેલા હોય, જેટલાય દુઃખોથી ઘેરાયેલા હોય અને થાકી નિરાશ થઈ અને ફરી એક વખત બારેજા ધામ રવિવારના દિવસે આ રીતે આવીને બેહી જતા હોય ને, તો આ સંસારનો મેલ તમારા મન ઉપર ચોટ્યો હોય. અત્યાર સુધી ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, તો ભગવાન માતાજીથી વિમુખ હોય એ મનુષ્યથી હર હંમેશા વગર જાણે કે અજાણે પાપ જ બનતા હોય છે. પાપ કરવા માટે કોઈ પ્રયત્ન કરતો નહીં માણસ, આપે રૂપે પાપ જ બને. મતલબ ભગવાનથી કોઈ એવું કે મારા જીવનમાં કોઈ એવા પાપ નહીં બન્યા, તો ભગવાનથી વિમુખ રહો અને જે કર્મ કરો એ બધા પાપ ગણાય. તો અત્યાર સુધી તમે 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તે ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, એ બધા પાપ જ બન્યા હશે. અને આ પાપ જન્મો જન્મથી ચાલતા આવ્યા છે. પાપનું પરિણામ શું છે? દુઃખ. શું પાપનું પરિણામ શું છે? અત્યારે જે દુઃખ વેઠો છો ને એનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ ને, તો કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો નક્ષત્રો, કોઈ મૂઠ ચોટ, કોઈ ચોઘડિયા નહીં નડતા તમને. તમને તમારા કરેલા કર્મો જ નડે છે. આ વાતનો વિશ્વાસ રાખજો. શું? દુઃખનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર શું છે? પાપ કર્મ. આ દુઃખ છે અત્યારે વર્તમાનમાં. તો વિશ્વાસ રાખજો અમારી વાતનો. ક્યાંક નું ક્યાંક પૂર્વમાં તમારો કોઈ એવો અપરાધ બની ગયો છે, કોઈ એવું પાપ બની ગયો છે, એના ફળ સ્વરૂપ અત્યારે હાલ તમે દુઃખની પરિસ્થિતિમાં રહો છો. શું? પૂર્વમાં કંઈક નું કંઈક પાપ બની ગયું હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં કંઈક નું કંઈક એવા પાપો બની ગયા છે. એના ફળ સ્વરૂપ તમે હાલ જે પરિસ્થિતિ વેઠી રહ્યા છો દુઃખની, એ પૂર્વના પાપનું પરિણામ છે. શું છે? પૂર્વના પાપનું પરિણામ છે. અને હાલ કઈ બી તમે જીવનમાં નાનું મોટું સુખ એ અનુભવ કરતા હોય, એ પૂર્વના કંઈક ના કંઈક પુણ્યનું પરિણામ છે. શું છે? પુણ્યનું પરિણામ છે. તો આ પાપ પુણ્યના ખાતાના કર્મના સિદ્ધાંત અનુસાર આ જીવનમાં સુખ દુઃખ આવતા જ જતા રહે. શું? સુખ દુઃખ આવતા જ જતા રહે. તો તમે ક્યારે એવી ઈચ્છા ના કરતા કે હું કાયમ માટે બસ સુખી જ રહું. ના, જીવનમાં સુખ આવશે ને તો પાછળ દુઃખ વેઠજો. આવશે, દુઃખ આવશે જ. હું નહીં કહું સંપૂર્ણ રીતે તમે સુખી થઈ જશો, પણ આ રામ નામ કેમ પ્રદાન કર્યું છે, રામ નામ જપ કેમ કરાવું છું? એટલા માટે કરાવું છું કે પાપોનું કારણ શું છે? દુઃખ. પાપ કરવાનું કારણ શું? દુઃખ.
તો એ દુઃખ દૂર કરવા માટે પાપોનો નાશ કરવો પડશે ને. જે પાપ અત્યારે હાલ તમારા મન મસ્તિષ્કમાં છે, કે જે પાપ એટલા અસંખ્ય હોવાથી તમે ભગવાન માતાજીનું નામ લો, એની આરતી કરો, એની ઉપાસના કરો, એની પૂજા કરો, ત્યારે તમારું મન નહીં લાગતું હોય. દરેકનું મન નહીં લાગતું, મન પરાણે લગાવવું પડશે. મન કોઈનું લાગતું, મનને છૂટું રાખો ને તે પાપ બાજુ જ જાય, ક્યારેય તે સત્કર્મ બાજુ જાય. એટલે પરાણે મનને લગાવવું પડશે. કેમ કે મન લાગવાનું નહીં કારણ શું છે? પાપ પડ્યા છે, મન મલિન છે. શું છે? મન મલિન છે. જેમાં અત્યારે કપડાં મેલા થાય છે એ રીતે કપડામાં ડાઘ પડ્યા હોય, મેલા થઈ ગયા હોય, તો તમે એને ધોવા માટે સાબુ બાબુ લગાવીને ધોવો છો ને, હરખી રીતે સાબુ બાબુ લગાવીને ધોકેડા મારીને હરખું ચોખ્ખો કરો છે એને કપડાને, એ મેલ કાઢવા માટે. તો આ તમારા મનમાં જે મેલ પડ્યો છે ને હાલ, એ મેલ કાઢવા માટે હું રામધૂન કરાવું છું. કેમ કે પાપનો નાશ કરવા માટે આ સંસારમાં રામ નામ સિવાય બીજો કોઈ ઉપાય. શું? પાપોનો નાશ કરવો પડશે દુઃખ દૂર કરવા હોય તો. આ જે ચિંતાઓથી ઘેરાયેલા છો, માનસિક પરેશાન થાવ છો, કાલની ભવિષ્યની ચિંતાઓ કરો છો, દીકરા દીકરીઓની ચિંતાઓ કરો છો, પોતાના શરીરની ચિંતાઓ કરો છો. આ ચિંતાઓ થાય છે એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક પૂર્વમાં તમારા પાપ કર્મ બન્યા હોય, એના ફળ સ્વરૂપ આ કર્મ તમને ચિંતાઓથી ઘેરી નાખે, જીવનમાં નિરાશા અપાવો, મહેનત કરો છતાંય ફળ ના મળે. આ બધી પરિસ્થિતિ થાય છે ને બધાના જીવનમાં. હા, તો શું કરવું પડશે? પાપોનો નાશ કરવો પડશે. તો પાપોનો નાશ કરવા માટે પુણ્ય કરશો ને, તો પુણ્ય કરવાથી પુણ્ય વધશે, પુણ્યની વૃદ્ધિ થશે. શું? પુણ્યની વૃદ્ધિ થશે. પણ પુણ્યથી પાપોનો નાશ નહીં થાય. ખબર પડે છે ને મારી વાત? પુણ્ય કરવાથી પુણ્ય વધશે, એનું ખાતું વધશે, બેલેન્સ વધશે, પણ એ પુણ્યના બળથી પાપનો નાશ થતો નથી. પણ પાપનો નાશ કરવા માટે એકમાત્ર ભગવાનનું નામ, બસ. બીજું આ સંસારમાં કોઈ વસ્તુ કામ આવતી, કોઈ સાધન કામ આવતું, કોઈ પદ્ધતિ, કોઈ ઉપાય કામ આવતા નથી. ખાલી માત્ર ભગવાનનું નામ. તો આ ભગવાનનું નામ તમે રામ 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 જપો છો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ તમારા મનનો મેલ ધોવાય છે. શું? મનનો મેલ ધોવાય છે. તો આ મનનો મેલ રોજ રામ રામ કરશો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ મનનો મેલ રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે ને. તો આપે રૂપે તમને અંતર આત્મામાં એવો આનંદની અનુભૂતિ થશે કે તમે માતાજી ભગવાન જોડે એના સિવાય બીજું કશું નહીં માગો. રામ મારે એવા બનાવવા તમને કે કશું માગો નહીં, બસ ખાલી માત્ર ભક્તિ કરો. તો રામ નામ કેમ પ્રદાન કર્યું છે તમને ખબર નહીં? એક વખત રામ બોલવાથી કેટલા પાપોમાં આગ લાગે છે. કેટલા પાપો? ગોડાઉન ભરીને પાપો છે તમારા. કેટલા? ગોડાઉન ભરીને. એક એક પાપ કરીને ગણવા જાય ને તો કેટલાય વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય. કેમ કે આ જન્મ નહીં, જન્મો જન્મના પાપ કર્મ પડ્યા હોય, ગયા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના. જેટલી વાર મનુષ્ય અવતાર લીધો હોય એ બધી વખતે જે ધરતી પર આ કર્મભૂમિ છે, આ શું છે? કર્મભૂમિ છે. અહીં તમે જેવું બીજ વાવો એવું ફળ પ્રદાન થાય. તો ક્યાંક ને ક્યાંક જન્મો જન્મથી તમે પાપ કર્મ કરતા જ આવ્યા હોય, એ પાપ કર્મના ફળ સ્વરૂપ તમે આ બધી દુઃખની યાતનાઓ ભોગવતા હોય. તો આ દુઃખની યાતનાઓ ના ભોગવવા માટે ભગવાનનું નામ કાફી છે. વિશ્વાસ રાખજો. રામ ગોડાઉન ભર્યું છે, ગોડાઉન. એ ગોડાઉનમાં આગ લગાડવા માટે રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. શું? રામ નામ રૂપી. કોઈ ભક્ત મને યાદ કરે છે, મારું નામ લઈને મને યાદ કરે છે, પોકાર કરે છે, રામ ભલે. તો આ જન્મો જન્મના આ ગોડાઉન ભરેલા છે ને, જે આ રામ નામ રૂપી પુસ્તકો બુકો આપી
રામ નામ લેખન કરાવી અને એ બુક પાછી જમા કરાવી અને હું તમારા કલ્યાણ માટે હું માતા ગોડાઉન ભરું છું, તમારા ગોડાઉનમાંથી પાપ નષ્ટ કરવા માટે. વિચારો મારી રચના વિચારો તમે. હું તમને રામ નામ બુક આપું છું, લેખન પુસ્તક આપું છું લખવા માટે, અને ભાવિક ભક્તો લખી રામ 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 લખી અને બારેજા ધામ પર જ જમા કરાવો. બારેજા ધામ બ્રાન્ચમાં જમા કરાવો છો ને, તે જમા કરાયેલી જે પુસ્તકો છે એનું હું શું કરું છું? હું ગોડાઉનમાં સાચવી રાખું છું. કેમ સાચવી રાખું છું? કે તમારું આ રામ નામ રૂપી આલેલું ધન હું માતા એવી રીતે સાચવીને રાખું છું જાણે મારો પ્રાણ હોય, મારા જીવ હોય. કેમ ગોડાઉન કેમ મેં ભર્યા છે? ગોડાઉન ભરાયું છે આખું. ત્યાં રામ નામનું ગોડાઉન કેમ ભરાયું છે? કેમ મેં માતાએ ભરાયું છે? એટલા માટે ભરાયું છે કે તમારા જન્મો જન્મના પાપ કર્મોના ગોડાઉન નષ્ટ કરી અને હું લઈ લઉં છું. બધું કે લાવો રામનું નામ લઈ અને શુદ્ધ તમારા પાપોનો નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈ અને એ રામ નામ મને પ્રદાન કરી દો. લાવો હું ગોડાઉન ભરીશ પણ તમારા ગોડાઉનમાં એક પાપ નહીં રવા દઉં. રામ તો આ ભગવાનના નામના સહારે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો. અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે. માં પૈસે ટકીએ, ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. તો માતા કહીશ વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય. મને મેલડીને કહેજો કે અંદર અને બહાર બે પરિસ્થિતિ સુધરી જાય. જે રામ નામ રૂપી મણીને અહીં જીભે લાવી દે. તો તમે આમ રામ લખો ને તો એક વખત બોલવાનું કે રામ રામ. મોબાઈલમાં એપ્લિકેશનમાં એક વખત રામનું નામ જપ કરો ને તમે, તો એમાં ખાલી દબાઈ નહીં કરવાનું મન વગરનું. એ ફળ મળશે પણ એ થોડી ધીરે રહીને મતલબ ફળ મળે. પણ તમે રામ દબાઈ અને રામ બોલી અને રામ જોઈ અને ત્રણેય વસ્તુ ભેગી કરો કે રામ, તો એનું ફળ વિશેષ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. શું કહેવાય છે? રામ સે બડા રામ કા નામ. આ ભગવાને બધી એમની લીલાઓમાં દર્શાવ્યું છે કે મારા કરતા મારું નામ મોટું છે. પણ કોણે ઇતિહાસ વાંચ્યા છે? કોણે પુરાણો ગ્રંથો વાંચ્યા છે? બસ બધા પોતપોતાની મસ્તીમ છે. પણ છતાંય ભલે ગ્રંથો ના વાંચ્યા હોય, ઇતિહાસ ના જાણ્યો હોય, પણ થોડી ઘણી મારા ભાવિક ભક્તોને અંદર એક સમજ આવે, નામ પ્રત્યે વિશ્વાસ આવે ને, એવી નાની મોટી કંઈક ને કંઈક કથાઓ કહેતી રહીશ તો મારા ભક્તોની આસ્થા વધે નામ ઉપર. રામ કૃષ્ણ ભગવાનને પત્ની હતા, ખબર છે ને? એક રૂકમણી અને એક સત્યભામા. જાણો છો ને? કૃષ્ણની લીલા બધાને ખબર હશે, રામાયણે જોયું હશે. પણ એમાં રૂકમણી અને સત્યભામા બે પત્ની હતી ને. હા, એમ તો પત્ની તો 8 પત્નીઓ ગણાય છે, એમ તો ગણાય તો 16,000 પત્નીઓ ગણાય છે. પણ એ અલગ લીલા હશે ભગવાનની. પણ મુખ્ય કોણ? રૂકમણીજી અને સત્યભામાજી. આ બેવ હતા ને, મતલબ ત્યારે કૃષ્ણ ભગવાનના તાજવે તોલવાના હતા, ખબર છે? હા, તો તાજવે તોલવાના હતા ને, તો સત્યભામાએ શું કર્યું? એક બાજુ તાજવામાં કૃષ્ણ ભગવાનને રાખ્યા અને બીજા તાજવામાં સોના ચાંદી અને ઝવેરાત મૂક્યા. તો તાજવું ઊંચું થયું નહીં. ગમે તેટલું મૂક કરે પણ કૃષ્ણ ભગવાનનું તાજવું ઊંચું થાય સારું. શું છે એ વિચારક? શું છે? ભગવાન હલતા જ નહીં. આટલું બધું સોનું મૂક્યું, ઝવેરાત, ચાંદી, હીરા, મોતી બધા દાગીના મૂકી દીધા, છતાંય તે ભગવાનનું પલ્લું ઊંચું જ નહીં થતું. શું છે? તો પછી તરત જ રૂકમણીજીનો વારો આવ્યો. તો રૂકમણીજીએ શું કર્યું?
તરત તુલસી પત્ર પર કૃષ્ણ લખી અને બધું હટાઈને ખાલી તાજવા પર મૂક્યું ને ભગવાનનું નામ ખાલી આમ મૂક્યું ને ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું. ખબર છે ને? ખાલી એક તુલસી પર ખાલી એક કૃષ્ણ નામ લખી અને મૂક્યું એટલામાં તો આખું ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું, સમાંતર થઈ ગયું ને. તે શું દર્શાવે છે? જેટલું જ મારા ભગવાન, હું ભગવાન છું ને એટલું જ મારા ભગવાનનું નામ છે એ દર્શાવે છે. રામ. તો આ વાતોનો વિશ્વાસ કરવો પડશે. ભગવાનને પહેલા કરતા હતા ભગવાન છે, બસ હાથ જોડ્યા પતી ગયું, પ્રણામ નમસ્કાર પતી ગયું. શું છે? અરે શું છે એની તો કોઈ આજ લગીન બધા શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો, વેદ, ઉપનિષદ, બધા ભક્તોની મહિમા, ભક્તોના ચરિત્રમાં જેટલું લખાયું ને, જેટલા આપણા ગ્રંથો લખાયા ને, એ ગ્રંથો ઓછા પડ્યા છે ભગવાનની મહિમા ગાવામાં. ના ગઈએ કે કોઈ, કેમ કે એ અનંત બ્રહ્માંડના રચયિતા છે, પાલનહાર છે, સંહાર કરતા એક જ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એનાથી ઉપર મારા રામ છે. શું? જેનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની ઉત્પત્તિ થઈ ને એ મારા રામ છે. તો તમે એનું નામ લો છો તો વિશ્વાસ રાખો. દરેક ભક્તોને કહીશ, હું તમને છે ને ખોટી માનસિકતાઓ જે લઈને ફરો છો ને કે આ નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, આ બધું મારા મગજમાંથી આ રામ નામ રૂપી સાબુથી આ બધો મેલ ધોઈ નાખવો છે, આ શંકાઓ કાઢી નાખવી છે. એટલા માટે હું તમારા કલ્યાણ માટે જ આ વાતો હું પ્રવચનમાં તમને વારંવાર કહું છું કે વિશ્વાસ રાખો. કેમ કે મારા ભગવાને મને માતાને કીધું છે કે તારા ભક્તોનો જો કલ્યાણ ઈચ્છતી હોય ને, તો કલ્યાણ ઈચ્છતી હોય તો એને ખાલી મારું નામ પ્રદાન કરી દે. ભલે પછી એ ભાવથી ભજશે કે કભાવથી ભજશે, પણ રામ નામ એનું ફળ આપશે ને. જેમ જમીનમાં બીજ આ ઘઉં નાખે છે, બરોબર, ઘઉં નાખે છે જમીનમાં, તે જ્યારે નાખે દોણા, બરોબર, વાવા અત્યારે ત્યારે એક ઘઉં નાખે છે તો જોવા રહેશે કે ઊંધો છે કે સીધો છે. એ દાણો જમીનમાં જાય, ઊંધો હોય કે સીધો હોય, એ ફૂટી જ નીકળે. એવી રીતે મારા ભગવાનનું નામ છે. શું? એવી રીતે મારા રામનું નામ છે. તમે ભાવ વગરે તે કદાચ એમને મેં તે જપશો ને ઊંધું સીધું, તો એ તો એનું ફળ હાલશે ને, એ ફૂટી નીકળશે ને, નીકળશે. આ વાતનો વિશ્વાસ રાખજો. વાલ્મીકી ઋષિ થઈ ગયા, ખબર છે ને? જેને ડાકુ રત્નાકર વાલ્યા લૂંટારા તરીકે ઓળખાતા હતા. ઊંધું નામ જપવા, મરા કહેવામાં ભગવાનની મહિમા તો જો, ખાલી નામની મહિમા તો જુઓ. આખી રામાયણની ભગવાને હજુ ધરતી પર અવતાર નહીં લીધો ને એ પહેલા રામાયણ લખી દીધી હતી એ વાલ્મીકીજી છે. રામ. તો આ દરેક ભક્તોને કહીશ કે આ વાતનો વિશ્વાસ રાખો. તમે ભલે કુળદેવીને ઘેર માનતા હોય, એની પૂજા કરતા હોય, એની ઉપાસના કરતા હોય, પણ કુળદેવી નહીં, વાલો મારો રામ છે. કેમ કે જ્યારે માતાજી કોઈ પણ ભુવાને ધૂણવા આવો ને તારે એનું પ્રમાણ લેવા શું કહેવામાં આવે છે કે માતા રામ ભેગી થા. શું કહે છે? માતા તું રામ ભેગી થા તો તું હાચી. શું મતલબ? માતાને રામ ભેગી કરવાનો અર્થાત કે માતા જો સત્ય આવતી હોય તો રામનું નામ કેમ લેવામાં આવે છે? કેમ કે સત જે સત્ય છે, માતાજીનું જે સત્ય છે, જે શક્તિ છે, એ જ મારો રામ છે. મતલબ સત લેવું, સત્ય પ્રમાણ લેવું. તો એને શું કે? માતા રામ ભેગી થાય તો હું માનું, એવું કે ને? તો કેમ કહેવામાં આવે છે? કેમ કે સત એ જ મારો રામ. તો મારું જે સત છે, તમારી કુળદેવીનું જે સત છે, આ બ્રહ્માંડના સમસ્ત દેવી દેવતાઓનું જેટલું બી સત છે, એ જ મારા રામ ભગવાન છે. રામ. એટલા માટે હું વારંવાર કહું છું આ વાત. જો તમારા જીવનમાંથી બધા દુઃખ ના જતા રહે, બધા કાયમ માટે સુખી ઈચ્છો છો ને, તો કાયમ માટે સુખી ના થઈ જાઓ મને કહેજો. કાયમ માટે સુખી થઈ જશો. પણ અત્યારે રામ રામ કરશો ને તો અત્યારે છો ને
કોકને એવું થાય કે રામ રામ જપતા 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 કોકનું એકદમ અચાનક બધું બદલાઈ જાય, સારું થઈ જાય. અને અમુકને એવું થાય કે રામ 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 ચાલુ કર્યું અને અચાનક બધી તકલીફો વધતી જાય, એવું લાગતું થઈ જાય. ઘણા એવા હશે કે મારી તારી વાતનો અમને વિશ્વાસ છે, પણ મારી અમે જ્યારથી આ રામ નામ ચાલુ કર્યું ત્યારની અમને તકલીફો વધતી જાય છે એવું લાગે છે. ઘણા લોકોને થતું હશે. જો કે ભગવાનના નામથી કે તકલીફો વધે એવું ના હોય, પણ અત્યાર સુધીના જેટલા બી તમારા એ પાપ કર્મો પડ્યા હોય ને, એ ગોડાઉનમાં આગ લાગે ને તે એની જે અગ્નિનો તેજ હોય એની જલન તો થાય કે નહીં? એની જલન તો થાય કે નહીં? તે એ પાપોનો નાશ થતો હોય ને એટલે ભગવાન શું કરે, મુખ્ય પાપ જે તમારે વેઠવાના હોય ને એ જલ્દી થોડું દુઃખ આપી દે. પણ તમે રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો મારી વાતનો. ભલે પહાડ તૂટી પડે, ગમે તે થાય, પણ રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો. એ ગોડાઉનમાં આગ લાગતી હોય તો એની જલન તો મહેસૂસ થશે ને, એટલે મન નહીં લાગે. રામ નામ જપવામાં મન નહીં લાગે, કોઈ ગ્રંથ વાંચવામાં મન નહીં લાગે, રામાયણ જોવામાં મન નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે ભગવાન ના નામની મહિમા એવી છે, ભગવાનની લીલાની મહિમા એવી છે કે આપે રૂપે જે શ્રવણ કરે ને, ભગવાનનું નામ જે મુખેથી લે અને કાનેથી શ્રવણ કરે ને, એના અંદરથી બેચેની પેદા થાય. એ બેચેની પેદા થતી હોય તો મોની લેજો, તમારા કંઈક ના કંઈક એવા અંદર પાપો છે, એ પાપોમાં આગ લાગે છે, એટલે અંદરથી જલન મહેસૂસ થાય છે. થાય છે ને આવું? હા, ઘણા થતું હશે, મને ખબર છે. તમારા મનની વાતો હું જાણું છું. તો વિશ્વાસ રાખો. એ ધીરે ધીરે ચાલુ રાખ્યું ને પછી નિરંતર રામ 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 દિવસમાં સંખ્યા વધારતા જશો ને, આપે રૂપે ધીરે ધીરે હું તો ધીરે નહીં ઈચ્છતી. મારા ભક્તો માટે તો હું બહુ જલ્દી ઈચ્છું છું, પણ છતાંય કહું છું ધીરે આપે રૂપે એ નામ એનું કામ કરશે. અને પાપોનો નાશ થઈ ગયો ને, અને અત્યારે હાલ જે તમે દુઃખ વેઠો છો તેનું કારણ છે પૂર્વનું કોઈ પાપ કર્મ અત્યારે એનું ફળ આપવા તૈયાર થઈ ગયું છે. અત્યારે તમે કહો તો માડી અમે તો રામ રામય કરીએ છીએ, પુંદાને કરીએ છીએ બધું, પણ માં દુઃખ દૂર થતા નહીં, જલ્દી દુઃખ દૂર થતા નહીં. માં શું છે અમારો ગુનો? માં અમને શું નડે છે? બધા હજારો પ્રશ્નો થતા હશે કે માં ખુખાર મેરડી તું હાજરા હજુર છું, છતાંય આવું કેમ થાય છે? થાય ને આવું? હાજરા હજુર છું મારી, તું મને વિશ્વાસ છે કે તું મારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, છતાંય માં તું તારા કીધા અનુસાર હું રામ નામય જપું છું, હું પુંદાને કરું છું, અને તે જે જીવનમાં શીખવાડ્યું ને એનું માં ધીરે હું પાલન કરું છું, પણ માં દુઃખ ઓછા નહીં થતા. કેમ? અમારો શું કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે, કે કોઈ વસ્તુ નડતર છે? આવો પ્રશ્ન થાય કે નહીં? તો કોઈ વસ્તુ નડતી નથી, પણ એ રામ નામ જપ કરવાથી જે પૂર્વનું અત્યારે જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે ને, જે પાપ કર્મ એ અત્યારે તમને વેઠાવડાવે છે દુઃખની પરિસ્થિતિમાં, પણ અત્યારે હાલ જે તમે કરો છો ને પુનદાન, ભગવાનનું નામ જપ, એ આપે રૂપે આગળ જતા તમારું કલ્યાણ છે. તમે કાયમ માટે સુખી થવાના છો, વિશ્વાસ રાખજો. જે ફળ આપવા તૈયાર થઈ ગયું હોય એ તો ફળ મળશે જ ને. હા, શું ખોટું? એટલે તમારા આવી શંકા નહીં કરવી કે મારી અમે તો બધું કરીએ છીએ પણ દુઃખ દૂર નહીં થતા. શું નડે? એટલે કશું ના નડે. હું મેલડી બેઠી છું, કુખાર મેલડી બેઠી છું, અને નડવાય નહીં દઉં, વિશ્વાસ રાખજો. કોના પ્રતાપે બોલું છું? રામ પ્રતાપે. રામનો પ્રતાપ એવો છે, રામના નામનો પ્રતાપ એવો છે કે અંગદજી જ્યારે સંદેશો આપવા ગયા હતા ને, ખબર છે ને, લંકામાં રાવણને સંદેશો આપવા ગયા હતા કે ભગવાને સંદેશો આપ્યો છે કે સીતાજીને તું માન સન્માન પૂર્વક એમને પરત કરી દે, અને કરેલાનો પસ્તાવો કરી અને ભગવાનના શરણોમાં માફી માગી લે, ભગવાન તને માફ કરી દેશે. એ સંદેશો આપવા ગયા હતા ને અંગદજી. તારે રાવણ શું કહેતો? એને રાવણ અંગદજીને શું કે તારી હાઈટ એટલી નહીં,
અને તું આટલી બધી દાદાગીરી કરસ? હું રાવણ છું. એનો અહંકાર હતો કે હું રાવણ છું, કે હું રાવણ છું. મેં મારા 2 હાથોથી આખો કૈલાસ પર્વત ઊંચો કરી લીધો છે. મેં કાળને બાંધી દીધો છે. મેં શનિદેવને બાંધી દીધા. ગ્રહો નક્ષત્રો મારા ખાટલે બાંધી રાખ્યા હતા. રાવણ એટલો શક્તિશાળી હતો. શું રાવણે બધા ગ્રહો નક્ષત્રોને એના ખાટલે બાંધી રાખ્યા હતા, એટલો રાવણ શક્તિશાળી હતો. પણ એક ભગવાનનો ખાલી નાનો સેવક, નાનો દાસ, એ અંગદજી ખાલી રાવણની સભામાં જ્યાં અને કીધું ને કે રાવણ, આ તું સીતા માતાને પરત મોકલી દે, પરત કરી દે, અને કર્યાનો પસ્તાવો કરી દે અને માફી માગી લે. ખાલી આટલું કીધું ને તો રાવણ ખીજાઈ ગયો કે તું મને કહેશે હું રાવણ છું? ત્યારે ખાલી અંગદ જેટલું કીધું ને, તું રાવણ હોય તો ભલે, પણ હું ખાલી રામનો દૂત છું, રામનો દાસ છું, રામનો સેવક છું, નાનામાં નાનો શું, નાનામાં નાનો રામનો સેવક છું. તું રામની વાત તો દૂર છે,